મારું દીકરો છે ધંધામાં મેળ ખાતો નથી ને હવે શું કરું? પૈસાની એટલી તાણી છે ને કઈ પૂછતું નથી. હવે હું મારે કરવો ધંધો? કંઈક ધંધો જડી જાય ને તો સારું ભગવાન. લા, આવો ભૂપતભાઈ. હા બાદરીયા શું કરે? કાંઈ નહીં, બેઠો વા કે હમણાં દેખાણા કે નહીં તમે? તને નથી ખબર? મને શું ખબર હોય? કાકા મહિનેથી પોલીસ વાળા ઉપાડી ગયા મને. નો હોય તો ઓલા દારૂ ધંધા નતો પકડાઈ ગયો? પકડાઈ ગયા તો લે પછી શું 1 મહિનો નાખી દીધો જેલમાં. આજ માણસ સોડ્યો છે. એવી કોને સાડી વરી કરી વરી? એ ઓલો નથી ગામમાં ગોબરો હા આઈને કહી દીધું પોલીસ વાળાને. અને આમ જો લંગડો બનીને વ્યસ્ત તોય મારજે ને પકડી લીધો. પણ ઈ બધું જવા દો. હવે ધંધા બધાનું કરો. આયા પૈસા ખાવાના ખૂટા. અરે બાદરીયા હવે મારે આ દારૂ ધંધો નથી કરવો. એટલે કરવાનું હોય આ પોલીસ થી નો બીવાનું હોય. અરે મને શું કીધું ખબર છે? આમ જો કે આજકાલ તું પકડાઈ જા ને એટલે આમ જો આખી જિંદગી તને ન છોડવો. ઈ તો કે પણ જો મારી પાસે એક આઈડિયો છે, એમાં પકડાવી જ નહીં આપણે. કે જોઈ જો તમારે માલ બનાવવાનો હા અને હું ગાંડો બનીને ઘરે ઘરે વેચી આવું એટલે ઈ થાય હો. ગાંડર પકડે નહીં કોઈ. ગાંડાને કોઈ ન પકડે. હા એટલે ઈ થાય અને પકડાય ને તોય તને કઈ આખી જિંદગીની સજા દેવાની હા મને કઈ દેવાના નથી. 1 મહિનો રાખીને છોડી નાખ. હા હા એટલે ઈ કીરા રોકો થાય. આ તો તમે માલ બનાવો, હાલો હું ગાંડો બની જાઉં. આ તો ગાંડો બની હું કાયો માલ બનાવી નાખવાય. હા મારા ઘરનો દારૂ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ક્યારે આવશે કે દારૂ બનાવીને કમ્પ્લીટ રાખતા કે હું આવી જાવ? અય ઈમે આ કાઈ ધંધો ન કરતા તું જાય રાખી. એટલે કાકા હું સૌ એટલે હાલે એ બાદરિયા તું. હા જો તે નો ઓળખો બીજા થોડા ઓળખશે મને. એટલે કાકા ઘડી તો ઓળખાણો નહીં. આ તો તે કીધું એટલે થઈ ગયો નસલ ગાંડો. હા આમ જો આમાં માલ કમ્પ્લીટ ભરીને રાખ્યો છે. જવા દે. હાલ બધાને ઘરે દી આવું. હા મારા જેનો ઓળખાય એવો નથી. પોલીસ વાળા કદાચ પાય તો એ તો ન ખબર પડે. એને એમ થાય કે આ ગાંડો જ છે. હા ગાડીનું કરાવી દે લે તો. ભાઈ ના લે કયો હે હું હે લે હું થોડો નીકળાય છે કાઈ નથી. અરે હું દારૂ દેવા આવ્યો કાકા. એ ભાઈ હું દારૂ બારૂ પીતો નથી હો. લે પણ ભૂત ત્યારે મેં ભાગ રાખ્યો છે. અમે બે પાર્ટનર છે વી. હા એને મને કીધું કે આ બધી દઈ દેવાનું. ભલા મને પેલા બોલતો લાય અલે કોઈ કહેતો નહીં પાછો. અરે હું થોડો કહું, હું ધંધો કરું છું. હાલો લ્યો. શું કરવું બોલો? ગામમાં કોઈ દારૂ ન વેચતું. આ ભૂતિયાને મેં ખોટો પકડાઈ દીધો. મારો દીકરો આ છૂટ્યો જ છે હો. લગભગ કઈક ગાંડો બેની દારૂ વેચે. ગાંડો બેની વેચતો હોય ને તો લેવા જવું જોઈએ. મારો દીકરો નહીં હાલે બોલો. શું કરવું? દારૂ લાય. કા દે લે કે કા લાવ્યો રૂપિયા બાકી બાકી નો આપું હો ભાઈ. ઘરે ઘરે દેવા જાવ છું. રોકડા પૈસા હોય તો જ બાકી દે. પૈસા દે દે લે. એ હેડમાં એમ નથી દેવાનો બાકી. જાવ જતું થાય નથી દેવો. નથી દેવો. જો પોલીસ ને કહી દે હો. પોલીસ ની એક બેન હાડા થઈ હો. આપણને કોઈની બીક ન લાગતી. 10 લાખ. હા કાઈ વાંધો નહીં. જા લે. મેં તો ધમકી મારે. જા જા તમ તાર જા. મારો દીકરો પોલીસ ને ફોન કરવા જ દે. હાલો સાહેબ. સાહેબ ફતેપુરમાં આવો તમે. સાહેબ અમારા ગામમાં દારૂ વેચે. હા ગાંડો બની સાહેબ. હા તમે જલ્દી ને જલ્દી છોકરી આવો. હું છોકરી આવું. સારું હાલો. ના છોકરીએ જવા દે. હા ઘર લાગે. લે લે હાલે એ મહણી કે લે હાલે. લે શું છે પણ શું છે? લે દારૂ તને દેવા આવ્યો. હું દારૂ ન પીતો જવા દે. અરે ભૂતિયાનો ગ્રાહક નથી તું. હું ભૂતિયાનો પાર્ટનર હોઉં. એવું છે? હા એટલે લાઈને કાકા કેદુનો નેસો જોઈ જેનો જો તેનો નેસો વઈજો મારો. ત્યાં અમે હમણાં ચાલુ કર્યો છે દારૂ વેચવાનો. એટલે મને ખબર નથી. આ જેલમાં પુરાઈ ગયો તો ને તે ઘરે ઘરે કીધી આવીને એટલે ઉપાડી જ નહીં. પૈસા નથી. પૈસા તો જોઈએ જ ને કાકા. ચાલે કોઈ કહેતો નહીં હો ગાંડો બનીને બેસું કેવું. અરે નો કહું કોઈને જવા દે. એ હારું પાછો આવજે હો. આ 1 કલાક થી ઉભો હો. ક્યારે આવશે મજો ખબર નથી. સાહેબ મેં ફોન કર્યો મેં. ક્યાં વેસે દેખાય કે નહીં કાકા? ઈ સાહેબ બોલી વૈસલી બજારમાં બેસે. હાલ કયો કા જાવ. મારો દીકરો ઘણો ધંધો થઈ ગયો. 2 થેલીઓ વધી છે ને. ઈ દઈ દેવું. આગળ કરે છે ને.
આમ થાય એના બે ઘરાક તો હેવડાઈ હા તો નથી થાય પેલા તો પેલામાં ઉભી નો કરે જવા દે પેલા. મારા જેના બાદુરિયાને હવારનો દારૂ વેચવા ખાઈ હશે જે નો આવ્યો પાછો આમ જો આવે તો આ 3 થેલી પડી હને 3 થેલી દારૂની દઈ દો ને તો આપણે ધંધો થઈ જાય એટલે આપણે કઈ ઉપાય નહીં ઉઠ્યા શું પોલીસ વાળા આવે તારા બાપા હગ્યા વૈયા કરી બધું અરે તે તારું બાપ આયા નતું આવવાનું આમ ઊભું થવાનું હતું બજારમાં અટકેના નહીં ઉભા ઉભો થાય એમ કહું. એટલે તને ના ન પાડી દારૂ ધંધો કરવાની. હા સાહેબ ના જ પડી હે પણ હું ક્યાં કરું સાહેબ આ કરે હે એટલે આ કે હાચું હે. મને દાડિયા રાખ્યો તો અહીંયા એવું હે બે લાઈન માં રહ્યો હમણાં ખબર. મને શું છે લાઈન માં રાખો હાચું બોલ. તું દાડિયા છો ને આવડાય દારૂ ધંધો કરે હે લે ના સાહેબ આવું નહીં કરી હાલો એમ તમને એમ નહીં ખબર પડે હાલો બે પોલીસ તો મારે સાહેબ શું છે કામે સાહેબ બે દી ત્યાં સૂચ્યો હોય ને લઈ જાવ જેલમાં લઈ જાવ હાલો મારા દીકરા મને દારૂ નથી દેતા હવે હળો જેલમાં